બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ્રાંગધ્રા વિરમગામ નેશનલ હાઈવે પર આવેલા ટોલ બૂથ નજીક એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ખોટા પોલીસ બની ડોક્ટર પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં ફરિયાદી ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ, જે ધ્રાંગધ્રામાં મેડિકલ પ્રેક્ટિસ કરે છે, તેઓ 11 માર્ચ 2026ના રોજ સવારે અમદાવાદ તરફ જતા હતા. તે દરમિયાન એક કિયા સોનેટ કારમાં આવેલા 4 અજાણ્યા લોકો, જેમાંથી 2 ખાખી વેશમાં અને એક પુરુષ તથા એક મહિલા સાદા કપડામાં હતા, તેમણે વાહન ચેકિંગના બહાને અટકાવ્યા હતા. આરોપીઓએ ડોક્ટરની ગાડીમાં ડ્રગ્સ હોવાનો ખોટો આરોપ મૂકી તેમના ફોટા પાડ્યા અને પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બજાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ સ્ટેશનની ટીમોએ ખાસ એક્શન પ્લાન બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન હિંમતનગર અને અન્ય વિસ્તારોમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલ તથા એક હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે. પોલીસે કેતનકુમાર હસમુખભાઈ રાવલ, જિલ્લો સાબરકાંઠા, નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ, રહેવાસી હમપુર, પોલીસ કોન્સ્ટેબલ વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લો હિંમતનગર, આસિફ શાહ, ઇકબાલ શાહ દિવાન, હોમગાર્ડ હિંમતનગર, તેમજ હિતેશ કુમાર ચંદુભાઈ પંચાલ, રહેવાસી અમદાવાદ તથા કૃપાબેન હિતેશભાઈ પંચાલ, રહેવાસી અમદાવાદને પકડી પાડ્યા. પોલીસે આરોપીઓ પાસેથી કિયા સોનેટ કાર કિંમત ₹5 લાખ, મારુતિ બ્રેઝા કાર કિંમત ₹5 લાખ તથા કુલ 5 મોબાઈલ ફોન કિંમત ₹30,000 ગણી કુલ અંદાજે ₹10,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કામગીરી બજાણા પોલીસ સ્ટેશન તથા સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીથી સફળ બની છે. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.